જો આપને યાદ હોય તો થોડા સમય પહેલા રખડતા શ્વાન માટે સુપ્રીમ કોર્ટે એક ચુકાદો આપ્યો, જેમાં શ્વાનને પકડીને પૂરી દેવાની વાત હતી. શ્વાન જેવી વાતમાં દેશની સર્વોચ્ચ અદાલત ટકોર કરે અથવા તો કોઈ નિર્ણય કરે એવી આ પહેલી ઘટના છે. પણ કોર્ટને બોલવું પડ્યું કેમ કે વાત લોકોના જીવની હતી. એ સમયે વિરોધ થયો, શ્વાન પ્રેમીઓ રસ્તે ઉતરી ગયા અને જીવદયાની વાતો થઈ. આજે આ મુદ્દે વાત એટલે કરી રહ્યા છીએ કેમ કે અમદાવાદ શહેરના ફરજ બજાવતા પોલીસ ઇન્સ્પેક્ટર વનરાજ માંજરિયાનું મૃત્યુ થયું છે. એ માટે જવાબદાર હતો એક શ્વાન. થોડા સમય પહેલા પાલતુ શ્વાનનો નખ વાગ્યો અને એમાંથી હડકવા થયો અને સારવારમાં મૃત્યુ થયું. આપણને લાગે કે શ્વાન કરડે ને તો જ સમસ્યા થાય, પણ આ ઘટના એ વાતે એ ખોટી પણ પાડી છે, કારણ કે માત્ર આ ઘટનામાં એક નખ વાગ્યો હતો ને એના કારણે એક બાહોશ પોલીસ ઇન્સ્પેક્ટરનું, આપણા અમદાવાદના પોલીસ ઇન્સ્પેક્ટરનું મૃત્યુ થયું. આ કિસ્સામાં તમારા કેટલાક સવાલો જે આજે હું વેક્સિનેશન એક્સપર્ટ ડોક્ટર ઉન્મેશ ઉપાધ્યાયને પૂછીશ. ડોક્ટર ઉપાધ્યાય, તમારું મહામંથનમાં સ્વાગત કરું છું. મારો સૌથી પહેલો સવાલ એ કે આજે શહેરોમાં હાઈરાઇઝ બિલ્ડિંગોમાં પણ લિફ્ટમાં કૂતરા લઈને રખડતા લોકો હોય છે. ઘણા બધા એને ચીડ હોય, કદાચ 1-2% લોકોને બધું ગમતું હશે, પણ છતાં એ ડર લાગ્યા કરે હમણાં એ કરડી જશે. તો એવો જેને ડર હોય એ લોકો રેબીઝની રસી લઈ શકે, હડકવાની રસી પહેલા લઈ શકે કે કેમ? હા, એને પ્રી એક્સપોઝર પ્રોફાઇલેક્સિસ કહે છે. પહેલા કરડ્યા પહેલા એ રસી લઈ શકે. એના 2 અથવા તો 3 ડોઝ લઈ શકે. 0 અને 7મા દિવસે અથવા તો 0, 7 અને 21મા દિવસે આ ડોઝ લઈ શકે છે. પણ એ સરકારી વ્યવસ્થાઓમાં અવેલેબલ હોય કે પ્રાઇવેટમાં લેવા જવું પડે? સરકારીમાં બી અવેલેબલ છે અને પ્રાઇવેટમાં બી થઈ શકે. ઓકે, મેં એવું પણ સાંભળ્યું છે કે આ કૂતરાઓને પેટને પણ રસી આપતા હોય છે, પછી એ કરડે તો માણસને કઈ ના થાય. હા, એવું થાય. પેટ જે ઘરમાં હોય છે તો એમને દર વર્ષે એક જે એન્ટી રેબીઝ વેક્સિન નો ડોઝ હોય છે એ દર વર્ષે કમ્પલસરી આપવાની. અને બીજું જે છે કે જે ઘરમાં પેટ હોય તો એના ફેમિલી મેમ્બર્સે બી પ્રી એક્સપોઝર પ્રોફાઇલેક્સિસ બધાએ લઈ લેવી જોઈએ એવી મારી સલાહ છે. તો પહેલા એવું હતું કે એટલે ગામડામાં જે લોકો મોટા થયા છે એને મોટા ભાગનાને એ ડર હોય કે કૂતરું કરડે ને તો કે 14 ઇન્જેક્શન લેવા પડે. તો કૂતરું જોયું નથી, ભાગ્યા નથી. એટલે આમ તો બધું સહજ હોય, પણ છતાંય છે ને એક ડર હતો કે 14 ઇન્જેક્શન લેવા પડે ડ્યુટીની ફરતા 1 by 1. તો હજુ પણ એ જ સિનારીઓ છે. આ બધી ગોળી અને પેલાના ચક્કરમાં એ કાંઈ બધું હજી બંધ નથી થયું. લોકો હજુ પણ એ વિશે ડરતા હશે કે કોઈ કરડે, કોઈ કૂતરું કરડે તો 14 ઇન્જેક્શન લેવા પડે. ના, હવે આપણી પાસે લેટેસ્ટ વેક્સિનેશન અવેલેબલ છે જેમાં 4 અથવા તો 5 ડોઝ લેવા પડે છે. એ અને મસલ્સમાં જ આપવામાં આવે છે. ઓકે, એ 0, 3, 7, 14 અથવા 28 દિવસ એટલે 4 ડોઝ પ્રાઇવેટમાં આપીએ છીએ. એ અને ગવર્મેન્ટમાં 5 ડોઝ આપે છે. એટલે 0, 3, 7, 14 અને 0, 3, 7, 14 અને 28. એટલે કોરોનાની જેમ લેવાની હોય? હા, ઇન્ટ્રામસ્ક્યુલર એવી જ રીતે એવી જ રીતના. એટલે શોલ્ડર ઉપર આપે, મોટાઓને શોલ્ડર ઉપર આપીએ છીએ અને નાના છોકરાઓને અમે થાઈમાં આપીએ. ઓકે, એક વસ્તુનો તાગ એ પણ મેળવવો જરૂરી છે કે શહેરોમાં તો બહુ બધા લોકો આ પેટના સંપર્કમાં આવતા હોય. મેં કીધું કે એક સોસાયટીમાં 200 ઘર હોય તો કદાચ 10 કે 12 લોકોની પાસે એ પેટ હોય તો એ સંખ્યા કેટલી 2-5% થઈ. પણ બાકીના લોકોને એ ભય હોય કે આ હમણાં કરડી જશે. એને ખબર કેમ પડે કે આ જે છે ને એનાથી મારે બચવું પડશે? માનો લિફ્ટમાં કોઈ જતું હોય, મને ખબર પડી જાય કે આ કૂતરામાં કંઈક પ્રોબ્લેમ છે તો હું મારો ટર્ન આવે હું ના જઉં, એ બેન કે ભાઈને જવા દો. બની શકે ને? તો એ કઈ રીતે ખબર પડે કે આ છે એ કરડ છે? સામાન્ય રીતે એ પેટ ડોગમાં બી એવી સેન્સ હોય છે કે જો સામેનું માણસ ડરતું હોય તો એને વધારે એ ડર. અચ્છા, ઓકે. એટલે અને કોઈ દિવસ એ જે એનું ધારો કે કંઈક મતલબ ફૂડ લેતું હોય કે એનું ઊંઘતું હોય ત્યારે એને જગાડવું નહીં કે છંછેડવું નહીં. એ એક હોય છે પેટ કે કોઈ બી સામાન્ય ડોગમાં. ઓકે, મોટે ભાગે એવું થઈ શકે કે કેટલીક બ્રીડના એવા ડોગ્સ હોય છે
કે એ લોકોને કરડવા જ દોડતા હોય, તો એના માટે કોઈ એવું કોઈક અભિયાન ઉપાડી શકે? રાધર અમે લોકો પણ કરી શકીએ કે ભાઈ બંધ કરો આ બધું અહીંયા, એને તમે પ્રતિબંધિત જ કરો. હવે એનો જન્મય ભારતમાં નથી થતો હતો, એ બ્રીડ છે જ નહીં એની, તો લોકો બહારથી એવા કૂતરાઓ લઈ આવતા હોય જે લોકોને કરડવા જ દોડતા હોય, તો એના માટે કઈ મુવમેન્ટ થઈ શકે? એવું તો મુવમેન્ટ ના થાય, પણ જે બી પેટ ઘરમાં લાવે એમને વિચારીને લાવવું જોઈએ કે આ બ્રીડ આપણે બહુ મતલબ ગુસ્સાવાળી ને એવી નથી અને જે સામાન્ય રીતે ઘરમાં રાખી શકાય એવી છે. તો એ જે માલિકે નક્કી કરવાનું હોય બ્રીડ લાવતા જ પહેલા. ઓકે, તો આ બધા કાયદા કાનૂન બધા મુંબઈમાં દિલ્હીમાં ત્યાં બનાવતા હતા, આપણા અમદાવાદમાં પણ એ શક્ય છે ખરું કે એની નોંધણી કરાવે અને કહે કે કયું બ્રીડ એની પાસે છે અને ક્યાંથી લાવવાનું, કેટલા વર્ષનું છે? અમદાવાદમાં એ શક્ય છે? હા, અમદાવાદમાં મ્યુનિસિપાલિટીનો રૂલ્સ આવી જ ગયો છે, દરેકે નોંધણી કરાવવાની. હા, એ રૂલ્સ તો બધી જગ્યાએ, પણ આપણે ત્યાં હું એ કહું છું કે લોકો એમાં પાર્ટ લે, એ શક્ય છે? એવું થાય કે લોકો સામેથી પાર્ટ લે એ વાતમાં અને એ જાણ કરે કે હા ભાઈ મારી પાસે આ છે ને એના માટે કઈ દવા કરવાની થાય તમે મને સૂચવો, હું કરવા તૈયાર છું, જેથી એ લોકોને કરડે નહીં. ના, હવે મ્યુનિસિપાલિટીનો રૂલ્સ કમ્પલસરી થયો છે ને લોકો બધા નોંધણી કરાવવા જ માંડ્યા છે. ઓકે, એક મુદ્દો એ હતો કે મોટે ભાગે લોકોને એવું હોય કે આ પ્રકારના પેટ એ કોઈને બચકું ભરે, એનો જે નખ છે અને વ્યક્તિને લોહી નીકળે, એનો સંપર્ક થાય અને એ વાયરસ માણસના શરીરમાં દાખલ થાય છે, પછી કે એમ કે 20 વર્ષે 15 વર્ષે પણ એનું એક્સપોઝર થાય ને એ માણસને અડકવા ઉપડે, એ સ્થિતિ થાય. આ કેસમાં તો એને ખાલી એક નખ જ માર્યો હશે ને એ પીઆઈ વનરાજ માંજરિયાનું મોત થઈ ગયું, એનું મૃત્યુ થઈ ગયું એના કરડાના થોડાક જ દિવસોમાં. તો આવું કઈ રીતે શક્ય બને કે માત્ર એક, હવે આવું તો ઘણા બધા લોકોમાં થાય કે એ રસ્તે જતા હોય ને કોઈક કૂતરું એને કરડવાનો પ્રયત્ન કરે ને પેલો માણસ બચી ગયો હોય અને માણસનું મોત થઈ જાય. આ બહુ આશ્ચર્યજનક છે. એટલે એમાં ઘણા બધા ચોક્કસ તો એ વખત એમને શું થયું એ ખ્યાલ નથી, પણ એમાં કારણો એ હોય છે કે જ્યારે કોઈ બી ડોગનો નખ કરડે, નખથી જે એબ્રેશન થાય એટલે નખનો ઘસરકો થાય અથવા તો કરડે, તો તાત્કાલિક રીતે તમે ડોક્ટર પાસે જાઓ ને એનું એન્ટી રેબિસ વેક્સિન લો. એ પહેલા જે ઘા હોય ત્યાં 15 મિનિટ સુધી પાણી રેડવું જોઈએ, સતત પાણી, અને સાબુથી એ ઘાને સાફ કરવો જોઈએ. તો 90% વાયરસ જે છે એ જતો રહે છે. એટલે ઇમિડિયેટ જે છે ટ્રીટમેન્ટ એ બાઇટ અથવા તો નખનો ઘસરકો વાગે તો આ દરેક વ્યક્તિએ કરવી જરૂરી છે. કેમ કે અમારી પાસે ઘણા જે પેશન્ટ આવતા હોય છે એ કંઈક બીજું જ લગાડીને આવે, પેલું કોલગેટ લગાડીને આવે ને બીજું કંઈક જે ઘરમાં હોય હળદર લગાડે ને એવું બધું લગાડીને આવતા હોય છે. એટલે તમે એવું કહો છો કે જયારે કંઈક બાઇટ કરે એટલે બચકું ભરે તો પણ ઉપર પાણી નાખે તો એ લોહી, હા, એટલે બચકું ભરે કે નખનો ઘસરકો મૂળ લોહીના સંપર્કમાં, હા, તો 90% વાયરસ એ પાણી થી સાફ કરવા 15 મિનિટ સુધી અને ઘાને સાફ કરી નાખવાનો સાબુથી. ઓકે, અને પછી તરત જ એને રસી તો લેવાની, રસી તો જેટલું બને એટલું વહેલી લે એ જરૂરી છે. તો આ જે 14 ઇન્જેક્શન આપે એ જ રસી છે કે એની ટ્રીટમેન્ટ છે? એ રસી છે એ વાયરસને તમારા આગળ વધતો અટકાવે છે. એટલે જો આપણે એ રસી સમયસર લેવામાં આવે તો એ વાયરસ જે એની જ્ઞાનતંતુ જ્યાંથી કરડે ડોગ અને ત્યાંથી નર્વ્સ, જ્ઞાનતંતુ દ્વારા એ જે વાયરસ છે બ્રેઇનમાં, મગજમાં પહોંચે છે અને એ હડકવાના લક્ષણો શરૂ થાય છે. તો એ પહેલા જ આપણે એને અટકાવી દઈએ તો એ રેબિસ ના થાય. અને હવે એક બીજું મોનોક્લોનલ એન્ટીબોડી કે છે, જો લોહી નીકળે કરડ્યા પછી તો એ રસીની સાથે એ મોનોક્લોનલ એન્ટીબોડી બી તાત્કાલિક આપણે આપી દઈએ તો એ આપણે એને 100% એને અટકાવી શકીએ છીએ રેબિસને આ રોગ થતા. તો સાપમાં એવું કહે છે કે એનું મારણ જે છે એ સાપના ઝેરમાંથી જ બને છે, એવું આમાં કઈ? ના, એવું નથી હોતું, પ્યોર સાયન્સ છે અને કેમિકલ છે. એના એન્ટીજન જે હોય છે અને એ જે આ રસી છે એ જે એનો એન્ટીજન છે એ ટોટલી ઇનએક્ટિવ, એટલે કે એ કોઈ રોગ
માણસના શરીરમાં જો આપીએ તો એ કઈ રોગ એનું પ્રોડ્યુસ નથી કરતો, એનાથી રોગ થતો નથી કોઈ. ઓકે, એક છેલ્લો પ્રશ્ન કે આ જે બાળકો છે ને, જે બિચારા એ તો પેલા કૂતરાને કે બિલાડીને રમાડવા માટે એની પાસે જાય છે, એટલે આપણને લાગે કે એ તો એક સહજ પ્રક્રિયા છે. બાળકને એ પપી પાસે જવું ગમતું હોય ને જાય છે અને પેલું એટેક કરે. આ એક સમજણ બહારનો મુદ્દો છે. એમાં કંઈક કોઈ કરી શકીએ કંઈક, એટલે પણ આપણને ખબર પડે ન્યૂ કે જનરેશન, જે ન્યૂ જનરેશન છે એ મોટે ભાગે પેટ ફ્રેન્ડલી, એટલે પેટ એ લોકોને પેટની જોડે રમવું વધારે ગમતું હોય છે. એટલે એમાં મેઇન તો બિહેવિયર, સામે વાળું જે ડોગ છે એનું બિહેવિયર જો સમજવામાં આવે તો એ વસ્તુ સોલ્વ થઈ જાય. અને સામાન્ય રીતે હું તો એવી સલાહ આપું કે જે 5 વર્ષની આજુબાજુ, 5 થી 7 વર્ષના છોકરાઓ છે એ ને આ જે છે પ્રી એક્સપોઝર જે પ્રોફાઇલેક્સિસ કે છે, જો એને અપાવી જરૂરી છે. તો એને આપણે આ પછી એ રમી શકે પેટ જોડે. એનો શું ખર્ચ હોય ટોટલ કોર્સ? એ 0 ને જો 2 ડોઝ લે તો એ તો 800 થી 1000 રૂપિયા છોકરાઓ માટે. હા, અને મોટા માટે એ તો સરખું જ છે. નાના કે મોટા? ફાઇન સર, તમે ઘણી બધી માહિતી આપી. હું માનું છું કે જે આપણે ત્યાં વધતો જતો ટ્રેન્ડ છે પેટને રાખવાનો, એની સાથે લોકોની જિંદગી બચાવવી એ પણ હું માનું છું બહુ જ મોટો વિષય છે. આફ્ટર ઓલ પ્રાયોરિટી તો એ જ હોવી જોઈએ, પણ આપણે ત્યાં ઘણી બધી વાર નિત નવા પ્રશ્નો એ ઉપસ્થિત થતા હોય છે. મેં કીધું એમ સુપ્રીમ કોર્ટ પણ એમાં ઇન્ટરવીન કરી રહી હતી. ડોક્ટર ઉન્મેશ ઉપાધ્યાય, હું આપનો ખૂબ ખૂબ આભાર માનું છું. આપ અમારી સાથે જોડાયા, લોકોને ખૂબ વેલ્યુએબલ માહિતી આપે આપી. આવતીકાલે ફરી મળીશું વધુ એક નવા વિષય સાથે. આજે મને રજા આપશો.